નમસ્કાર. ક્યારેય એવું વિચાર્યું છે કે એક નવજાત બાળક જેને દુનિયાની કોઈ જ ખબર નથી એ આપણા સમાજના બધા લખ્યા વગરના નિયમો અને રીતભાત કેવી રીતે શીખી લેતું હશે? ચાલો આજે બાળકના આ વિકસતા વિશ્વની એક રસપ્રદ સફર કરીએ. આ સવાલ છે ને એ ખરેખર વિચારવા જેવો છે. જે બાળકને ફક્ત ભૂખ અને ઊંઘની જ ખબર હોય એના મગજમાં પ્રેમ, સહકાર અને શિસ્ત જેવી મોટી મોટી વાતો ક્યાંથી અને કેવી રીતે આવતી હશે? ચાલો આ જે આખી પ્રક્રિયા છે ને એને જરા નજીકથી સમજીએ. તો આ જે આખી જાદુઈ પ્રોસેસ છે એનું એક ફોર્મલ નામ છે સામાજિકીકરણ. સાવ સાદી ભાષામાં કહીએ તો સમાજમાં કેવી રીતે રહેવું, શું કરવું, શું ન કરવું એની આખી એક ગાઈડબુક શીખવા જેવી આ વાત છે. આ એ જ પાયો છે જેના પર એના વ્યક્તિત્વની આખી ઇમારત બનવાની છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો બાળકનું સામાજિક જગત કેવું હોય છે. પછી એના જીવનના 3 મુખ્ય વિશ્વની વાત કરીશું. એનું કુટુંબ, એની શાળા અને એનું મિત્ર જૂથ. અને છેલ્લે આપણે જોઈશું કે આ બધા વિશ્વ ભેગા મળીને કેવી રીતે કામ કરે છે અને આ બધું સમજવું આટલું જરૂરી કેમ છે? ચાલો તો શરૂઆત કરીએ પહેલા અને સૌથી અગત્યના વિશ્વથી, કુટુંબથી. આ જ છે એની પહેલી દુનિયા, એની પહેલી પાઠશાળા, જ્યાંથી બધું જ શરૂ થાય છે. સામાજિક સમજનો પાયો છે ને એ અહીં જ નંખાય છે. બાળક જે કંઈ પણ જુએ છે, સાંભળે છે, અનુભવે છે, જાણે કે એના મગજમાં એ બધું કાયમ માટે રેકોર્ડ થઈ રહ્યું છે. અને એના પહેલાં ટીચર્સ કોણ? માતા-પિતા અને પરિવારના બીજા લોકો. તો કુટુંબમાંથી શીખવા શું મળે છે? સૌથી પહેલું તો પ્રેમ અને ભાવનાત્મક સુરક્ષા. એને ખબર પડે છે કે કોઈ છે જે એની સંભાળ રાખશે. પછી આવે છે સહકાર અને વહેંચણી. આ રમકડું તારું, આ મારું, ચાલ સાથે રમીએ. એ અહીં જ શીખે છે. શિસ્ત, વડીલો માટે આદર અને એવા બીજા કેટલાય મૂળભૂત મૂલ્યો જે જીવનભર એની સાથે રહે છે. અને જુઓ, કુટુંબમાં પેરેન્ટિંગની સ્ટાઇલ બહુ મોટો ફરક પાડે છે. એક બાજુ છે સકારાત્મક વાલીપણું, જ્યાં પ્રેમ અને પ્રોત્સાહન મળે, ત્યાં બાળકનો આત્મવિશ્વાસ વધે છે, એ બીજાઓ સાથે સારી રીતે હળીમળી શકે છે. હવે બીજી બાજુ જુઓ, કઠોર વાલીપણું, જ્યાં સતત ડર અને દબાણ હોય, ત્યાં બાળકનો વિકાસ જ અટકી જાય છે. એના મનમાં ભય બેસી જાય છે અને એ ખુલીને વાત જ નથી કરી શકતું. સારું, તો કુટુંબની દુનિયામાંથી બહાર નીકળીને બાળક હવે પગ મૂકે છે એક મોટા નવા વિશ્વમાં, એની શાળામાં. આ એના સામાજિક વિકાસનો બીજો મોટો અને મહત્વનો તબક્કો છે. હવે શાળામાં છે ને 2 પ્રકારના અભ્યાસક્રમ હોય છે. એક તો જે આપણને દેખાય છે, ગણિત, વિજ્ઞાન, ભાષા. પણ એક બીજો છુપો અભ્યાસક્રમ પણ ચાલતો હોય છે, જે પુસ્તકોમાં નથી હોતો. જેમ કે લાઇનમાં ઊભા રહેવું એ શિસ્ત છે, સાથે મળીને પ્રોજેક્ટ પૂરો કરવો એ ટીમવર્ક છે. આ બધી વસ્તુઓ કદાચ પુસ્તકો કરતાં પણ વધારે કામ લાગે છે, ખરું ને? અને આ બધું શીખવનાર કોણ? શિક્ષક. ટીચરની ભૂમિકા અહીંયા બહુ જ મોટી છે. એ ખાલી ભણાવતા નથી, પણ એ ઘર અને બહારની દુનિયા વચ્ચેના એક બ્રિજ જેવું કામ કરે છે. એ બાળકને ઘરના નાના, સુરક્ષિત વિશ્વમાંથી બહાર કાઢીને સમાજના મોટા વિશ્વ માટે તૈયાર કરે છે. ચાલો હવે વાત કરીએ ત્રીજા અને કદાચ સૌથી પાવરફુલ વિશ્વની, મિત્ર જૂથની. આ એવી દુનિયા છે જ્યાં કોઈ મોટું નાનું નથી, કોઈ બોસ નથી. અહીંયા બધા જ બરાબર, બધા જ સરખા. આ મિત્ર જૂથ છે ને એક પ્રકારની સોશિયલ લેબ જેવું છે. અહીંયા કોઈ વડીલ ઉપર ઊભો નથી હોતો કે આમ કર, તેમ ના કર. અહીંયા બાળકો પોતાની મેળે જ બધું શીખે છે. કેવી રીતે વાતચીત કરવી, ઝઘડા થાય તો કેવી રીતે પતાવવા, આ બધું જ પ્રેક્ટિકલ નોલેજ અહીં મળે છે. આપણે ત્યાં એક કહેવત બહુ ફેમસ છે, જેવી સંગત તેવી રંગત. અને આ વાત 100% સાચી છે. ખાસ કરીને ટીનેજમાં, જ્યારે આપણને ખુદને નથી ખબર હોતી કે આપણે કોણ છીએ, ત્યારે આપણા મિત્રો જેવા હોય છે ને, આપણે પણ એવા જ બની જઈએ છીએ. એમની વાતો, એમની સ્ટાઇલ, એમની પસંદ બધું જ આપણું બની જાય છે. તો આપણે 3 અલગ-અલગ દુનિયા જોઈ, કુટુંબ, શાળા અને મિત્રો. પણ વિચારવા જેવી વાત એ છે કે આ 3 દુનિયા અલગ-અલગ નથી ચાલતી. એ એકબીજા સાથે જોડાયેલી છે. એમનામાં એક સુમેળ છે. ચાલો સમજીએ કે આ બધું જોડાય છે કેવી રીતે. મતલબ કે આ 3 વિશ્વ એકબીજા પર અસર કરે છે. અને સૌથી મજાની વાત તો એ છે કે જો કોઈ એક વિશ્વમાં કંઈક ખૂટતું હોય તો બીજું વિશ્વ એની કમી પૂરી કરી શકે છે. આ જ તો બાળકના સાચા વિકાસ માટે જરૂરી છે. આ ટેબલ પર એક નજર નાખો, આખી વાત એકદમ ક્લિયર થઈ જશે. કુટુંબનો સંબંધ કેવો હોય? ભાવનાત્મક.
એ શું આપે? મૂળભૂત મૂલ્યો અને સુરક્ષા. શાળાને જુઓ, સંબંધ ઔપચારિક છે અને એ જ્ઞાન અને શિસ્ત આપે છે. અને મિત્ર જૂથ, ત્યાં બધા સમાન છે અને એ સોશિયલ સ્કિલ્સ અને પોતાની ઓળખ બનાવવામાં મદદ કરે છે. તમે જોઈ શકો છો કે દરેકની ભૂમિકા કેટલી અલગ પણ કેટલી જરૂરી છે. ચલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે એક બાળક છે જેને ઘરેથી જોઈએ એવો ભાવનાત્મક સપોર્ટ નથી મળતો, પણ એ જ બાળકને શાળામાં એક એવા ટીચર મળે છે જેને પ્રોત્સાહન આપે છે, અને પછી એને સારા મિત્રો પણ મળે છે જેને સ્વીકારે છે. તો શું થયું? ઘરમાં જે કમી હતી એ શાળા અને મિત્રોએ પૂરી કરી દીધી. આને કહેવાય સિનર્જી. આ ત્રણે ભેગા મળીને બાળક માટે એક સેફ્ટી નેટ જેવું કામ કરે છે. તો આ બધી વાતનો સાર શું? આપણે આ બધું શા માટે સમજી રહ્યા છીએ? કારણ કે આ ખાલી કોઈ થિયરી નથી. આ વાસ્તવિક જીવન છે આપણા બધા માટે. પછી આપણે પેરેન્ટ્સ હોઈએ, ટીચર્સ હોઈએ કે સમાજનો કોઈ પણ ભાગ, આપણા બધા માટે આ સમજવું બહુ જરૂરી છે. અને સૌથી અગત્યની વાત એ છે કે કોઈ પણ બાળકનો સારો સામાજિક વિકાસ કરવો એ કોઈ એક વ્યક્તિનું કામ નથી. આ એક ટીમવર્ક છે. માતા-પિતા, શિક્ષકો અને મિત્રો, આ બધાએ સાથે મળીને કામ કરવું પડે. જ્યારે આ ત્રણેય વિશ્વ એકબીજાને સપોર્ટ કરે છે, ત્યારે જ એક મજબૂત અને આત્મવિશ્વાસુ વ્યક્તિનું ઘડતર થાય છે. અને અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. આપણે 3 વિશ્વની વાત કરી: કુટુંબ, શાળા અને મિત્રો. પણ આજે એક ચોથું વિશ્વ પણ એટલું જ પાવરફુલ બની ગયું છે: ડિજિટલ દુનિયા. તો આજના સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના જમાનામાં બાળકના સામાજિક વિકાસ માટે સૌથી મોટો નવો પડકાર શું છે? જરા વિચારજો આના પર.